અંદર હું તમારા માટે આઈ ખેડૂત પટેલની નવી માહિતી લઈને આવી ચૂક્યો છું। તો ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે ભાઈ આઈ ખેડૂત પટેલ પર નવી યોજના કઈ આવી છે અને શું શું વિગતો છે, કઈ કઈ યોજનાનો લાભ મળવાનો છે, કઈ કઈ જાતિના ખેડૂતોને લાભ મળવાનો છે, કેટલા ટકા સબસિડી મળવાની છે, તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું। તો ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા જે પણ ખેડૂત મિત્ર આવ્યા હોય તો મારી ચેનલ સ્ટાર સત્તુને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર એની માહિતી મળતી રહેશે। ઓકે ખેડૂત મિત્રો, ચાલો હવે આગળની માહિતી લઈ લઈએ। સૌપ્રથમ તમારે ગૂગલ પર આવીને મિત્રો iKheduत.gov.gujarat નામની વેબસાઇટ ખોલી લેવાની, બરાબર। iKheduत.gujarat.gov.in બરાબર। આ વેબસાઇટ તમારે ખોલી લેવાની મિત્રો, એટલે તમે આ પોર્ટલ પર આવી જશો। આ પોર્ટલ પર સીધા આવશો એટલે યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। અહીંયા યોજનાઓ લખ્યું છે તા, ચાલો અહીંયા તમે ક્લિક કરશો એટલે આપણે કઈ યોજના જોવાની છે મિત્રો? બાગાયતી યોજના, બરાબર। એના પર તમારે આવી જવાનું રહેશે મિત્રો। એ ખુલશો એટલે એનું પોર્ટલનો આ માહિતી આવી જશે। ચાલો મિત્રો, વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે અમે ફટાફટ બોલી જાઉં, બરાબર મિત્રો। તમે યોજનાની માહિતી જોઈ લેવા વિનંતી, ઓકે મિત્રો। કેમ કે ટોટલ 105 થી 107 જેટલા સાધનોની સહાયની યોજના ચાલુ થઈ ગઈ છે, ઓકે। ચાલો મિત્રો, પહેલી યોજના કોઈ છે કે ભાઈ કાપણીના સાધનો, બરાબર। એટલે કે શું આવે કાપણીના સાધનોમાં જે બધા અન્ય સાધનો આવે છે એ પ્રમાણે એક તમને ડીલર તરીકે દેખાડી દઉં, બરાબર મિત્રો। ભાઈ કાપણીના સાધનો કેવા આવે છે મિત્રો? તો આ રીતના એના ફોટો તો કંઈ આપ્યો નથી મિત્રો, પણ એની માહિતી અહીંયા આપી છે ભાઈ નાના મોટા સાધનો કેવા આવે તો તમારે બાગાયત અધિકારીનો સંપર્ક કરી માહિતી મેળવી લેવી, બરાબર। કેમ કે એની અંદર તમને અલગ અલગ પ્રકારના સાધનો જેવી તેવી સહાય આપવામાં આવશે, બરાબર। ભાઈ 25% પ્રમાણે 5000 જેવું છે એ પ્રમાણે, બરાબર। કાપણીના સાધનો એટલે કે જે નાના આવે છે મિત્રો, નિંદણ કરવાથી લઈને કાપવાના મશીનોથી લઈને નાના એ પ્રમાણે તમને સહાય આપવામાં આવશે, હાથથી ચાલતા હોય કે મોટરથી પણ ચાલતા હોય છે, બરાબર મિત્રો। ચાલો મિત્રો, આ હતી એક ટૂંકી માહિતી। ચાલો બીજું છે ભાઈ કોલ રેસ્ટોરન્ટ બાંધકામ વિસ્તરણને આધુનિકીકરણના સાધનો, કોલ ચેન ટેકનિકલ ઇન્ટરકનેક્શન આધુનિક સાધનો, કોલ ચેન મેનેજમેન્ટના કાર્યક્રમો, કોલ્ડ રૂમ સ્ટેટિંગ ક્ષમતા 30 મેટ્રિક ટનના, ખેતર પરના ગ્રેટિંગ સોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવા। ચાલો મિત્રો, આ છે કઈ યોજના? વજન કાંટો તમારે લેવો હોય, પછી કેરેટ પ્લાસ્ટિકની કેરેટ લેવાય, એની અંદર તાડપત્રી લેવાય, તે પણ તમને એની યોજનાનો લાભ મળશે, બરાબર મિત્રો। આ છે એ યોજના, બરાબર 7 નંબરની, ઓકે। બીજી માહિતી લઈ લઈએ ભાઈ દરિયાઈ માર્ગમાં શાકભાજી ફૂલ તથા છોડના નિકાસ માટેનું ખર્ચના સહાય, નિકાસકારોને બાગાયતી પાકોની એરિગેશન પ્રક્રિયા માટે સહાય, પ્રાઇમરી મોબાઈલ મની લેવન પ્રોસેસિંગની સહાય, પ્રી કુલિંગની ક્ષમતા ટનની સહાય, પ્રોસેસિંગની સાધનો સહાય, બાંધકામ બાગાયત પેદાશોની પોસ્ટ હાઇવેસ્ટ મેનેજમેન્ટ અંગર પેકિંગ મટીરિયલ્સની સાધન સહાય, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઊભા કરવા સહાય, મોબાઈલ પ્રોસેસિંગ યુનિટની સહાય, રેફ્રિજરેટર ટ્રાન્સફર વ્હીકલની સહાય, રાઇપિંગ ચેમ્બર ધરતામાં 300 મેગાટનની સહાય, લો કોસ્ટ ડુંગળી સંગ્રહ સ્ટ્રક્ચર માટેની 25 ટનની સહાય, બરાબર મિત્રો। ચલો આ કેટલા સુધી પહોંચ્યા છે? હજુ 18 નંબર સુધી પહોંચ્યા ને, આપણે તો ઘણું લાંબુ જોવાનું છે। સંકલિત કોલ્ડ ચેન સપ્લાયની સહાય, સંકલિત પેસ્ટ કવર બેલ્ટ સોર્ટિંગ ગ્રેટિંગ યુનિટ વોશિંગ ચૂકવણી વજન કરવાની સુવિધાની 9 મિનિમમ 18 મિનિટની સહાય, હાઈવે માર્ગો બાગાયત પેદાશ નિકાસમાં નૂરમાં સહાય, અર્બન ગ્રીન આ નવી યોજના, બરાબર મિત્રો। નિર્દેશન તાલીમ અને કૌશલ્ય વિકાસ હોર્ટિકલ્ચરની સહાય, તેમાં શું અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માળી તાલીમ, માળી એટલે કે ફૂલ બનાવવાની માળી લોકો કરતા ને તેની સહાય બી આપવામાં આવશે મિત્રો। તેના પર બી તેના માટે ફોર્મ ભરવું હોય તો, પછી મહિલા ટાઈપ અને એટલે કે વૃત્તિકા એટલે કે તમારે બગીચા બાગો શાકભાજી ઉગાડવા હોય ટેરેસ પર ને તેની સહાય। ચાલો ફૂલ અને ઔષધિ સુગંધિત પાકોના અસંગીત સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, અસંગીત સુગંધિત પાકોના નવા વાવેતર ડિરેશન માટે સહાય, કંદ ફૂલો સહાય, છૂટા ફૂલની સહાય, દાંડીના કોટ ફ્લાવર્સની સહાય, વધુ ખેતી ખર્ચાળવાળા સુગંધિત પાકો પંચોલી નિજરિયમ જમેરીની સહાય। એટલે મિત્રો એની અંદર તમને આવી બધી સહાય ચૂકવવામાં આવશે। આ બધી યોજનાઓ છે ફૂલ છોડની, બરાબર મિત્રો। પણ ઘણા રોપવા પડે હા મિત્રો, તમે પછી 5-10 રૂપિયાની સહાય જોઈતી એવું ના મળે, બરાબર મિત્રો। ચલો ફળ પાકોના વાવેતર માટે સહાય, ફળ અતિ ધનિષ્ઠ ખેતીના વાવેતર ફળ પાક માટે સહાય, આંબા કલમ જામફળ ફળ પાકો કરો તેની પણ સહાય મિત્રો। કમલમ ફળ એટલે ડ્રેગન ફળ તમે ઉગાડી એની પણ સહાય, કેળા રોપ્યા એની પણ સહાય, કેળાનું ઉત્પાદનતા વધારવા માટે પણ સહાય,
કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ સહાય. ધનિષ્ઠ ખેતી વાવેલા ફળ પાકો એટલે કે આંબા, કલમ, દાડમ, લીંબુ માટે પણ સહાય. જૂના તેલ માપનના બગીચાના ફેરવણી માટે સહાય. જૂના બગીચા માટે પણ સહાય. ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી માટે સહાય. ડ્રીપ એરિગેશન પાણીના ટાંકાવાળું મિત્રો તમારે કરવું ને ડ્રીપ એરિગેશન પાણીના ટાંકા માટેની પણ સહાય યોજના ચાલુ છે. બરાબર મિત્રો, ચાલો બીજી આગળની માહિતી લઈ લઈએ. હવે નારિયેળીનું વાવેતર કર્યું મિત્રો, તમે 5-10 નારિયેળી વાવી દીધું એટલે સહાય મળે એવું નથી. તમે 100-150 નારિયેળી વાવીએ કે 50 નારિયેળી વાવી હોય તો તે પ્રમાણે તમને સહાય આપવામાં આવશે. પપૈયાની ખેતી કરે એના પર સહાય. પ્લાસ્ટિક પાકો, કાજુ અને કોકોની સહાય. ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલ સહાય. મિત્રો આ ફળ પાક એટલે કે તમારા આંબા કલમનો જો રોપાય મિત્રો તો તેના પર આ અહીંયાથી ફોર્મ ભરવાનું. બરાબર મિત્રો, ચલો ફળ પાકોને જેવા કે દ્રાક્ષ, કીવી, પેશન ફ્રૂટની સહાય. ફળ પાકોનું વાવેતર પ્લાસ્ટિક મટીરિયલની સહાય. વનબંધક એસટી માટે મિત્રો. બરાબર, બાગાયતી પાકના પ્રોસેસિંગ નવા યુનિટ માટે સહાય. બાગાયતી પાક વોટર સેલ્યુબર ખાતર મિત્રો તમારે બનાવવો હોય તેના માટે આ સહાય છે. ચલો મિત્રો, બોરવેલ પંપ સેટવર હાર્ડવેરની સહાય એટલે કે મિત્રો તમારે પાણીનો બોર કરવો હોય ને તેની સહાય છે આ. બરાબર મિત્રો, ચલો આગળની માહિતી લઈ લઈએ. મેન્ટેનન્સ ઓઇલ માપમાં આંતર ઇનપુટ ખર્ચની સહાય. વધુ ખેતી ખર્ચવાળા ફળ પાક સિવાયની પાકની સહાય. સ્ટ્રોબેરી ખેતી માટે સહાય. મિત્રો આ બીજી નવી યોજના છે. બરાબર, બજાર વ્યવસ્થા અને બાગાયત બજારની વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતોની સહાય. ફ્રેક્શન ફાઇનાન્સ સ્ટ્રક્ચર કલેક્શન સોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમ વગેરે ગુણવત્તા નિયંત્રણ પુસ્તકરણ માટે સહાય. બરાબર, આ મોટી આવે છે મિત્રો, કરોડો રૂપિયાની. ચાલો મિત્રો, હવે ટ્રેક્ટરવાળો આવી ગયો બાગાયતી યંત્રીકરણ. જો મિત્રો તમારે 20 HP સુધીના ટ્રેક્ટર લેવા હોય, મિની ટ્રેક્ટર એમ કે તેવા, તો તે પણ એને સહાય મળશે. બરાબર, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર 35 HP સુધી વધી ઇલેક્ટ્રોનિક્સની સહાય. ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સહાય. એમાં ટ્રેક્ટરથી દવા છાંટવાય એવા તમારે પંપ લેવાય તેની સહાય છે. પ્લાસ્ટિક મલ્ચિંગની સહાય, મલ્ચ લેવિંગની સહાય. બરાબર, પાવર ટીલર 8 HP થી ઓછા મિની ટ્રેક્ટરની સહાય. મિત્રો 8 HP ના લાવે તેને 8 HP થી વધુ હોય તેની સહાય. દવા છાંટવાના પંપની સહાય 12 થી 16 લીટર મિત્રો. આ બી દવા છાંટવાના પંપ આવે છે મિત્રો 16 લીટરથી વધુ. આ બી મિત્રો 8 થી 12 લીટરના. ફૂડ ઓપરેટર સહાયમાં લણણીના સાધનો મિની ટ્રેક્ટર માટે મિત્રો. એટલે કે તમે મિત્રો આ લણણીના સાધનો કેવા મિની ટ્રેક્ટર માટે? જો પેલા નાના ટ્રેક્ટર માટે પાળિયા દોરવાના ખેડવાના સાધન તેની સહાય છે આની અંદર. લણણીના સાધનો આ બી તેના માટે મોટા આવે. બરાબર, 4 પૈડાળ આવે એના માટે પણ મળશે. ડેવલપમેન્ટ ડીઝલ સીટ બેડ તૈયાર કરવાના સાધન. વાવણીના વાવેતર, લણણી અને ખોદકામના સાધનોની સહાય મિત્રો. એમાં નાના ખોદકામ કરવા માટેનું સાધન આવે છે. બરાબર, સ્વસંચાલિત બાગાયત મશીનરી. ચાલ મિત્રો, બિયારણની સહાય. તો બિયારણમાં ચાલુ ટીસ્યુ લેબની સહાય. નર્સરીમાં કસોની સહાય. લિબ્રિકેશન લેબની સ્થાપના. નાની નર્સરી, પ્લેગ નર્સરી, વનબંધુ, સ્વરોજગાર બાગાયત નર્સરી, હાઈટેક નર્સરી મિત્રો. એમની અંદર તમારે ઉછેર કરવા છોડવા એટલે કે નર્સરી નવા એ ટાઈપના, તો તેના માટે આ સહાય આપવામાં આવે છે. બરાબર મિત્રો, મધમાખીના ઉછેર માટેની સહાય. હાઇબ્રિડ દ્વારા મધમાખી ઉછેર માટે સહાય. મધમાખી કોલોની, મધમાખી હાઈવે મિશન, મધમાખી કાર્યક્રમ, હોન એક્સઅપ 4 ફૂટની સહાય મિત્રો. ઉત્પાદન એકમ માટે સહાય. કમ્પોસ્ટ બનાવવા માટે સહાય. મશરૂમ બનાવતા ને મિત્રો તેના માટે સહાય છે. બરાબર, સ્પાન મેકિંગ સહાય. મસાલા પાકોને રાજ્યની સ્થાપની સહાય. રક્ષિત ખેતી માટે એટલે નળાકારને ફ્રેક્ચર માટે સહાય. પક્ષી કરા સંરક્ષણ નેટ. જો તમે પક્ષીઓ ચારો બોખા જતા હોય, જુવાર બોખા જતા આવું કંઈ બી, તો તેના માટે સંરક્ષણ માટે આ નેટની સહાય છે મિત્રો. પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગની સહાય. પ્લાસ્ટિક ટનલ્સની સહાય. આ શેડ હાઉસની સહાય. આ બી શેડ હાઉસની. ઓકે મિત્રો, બરાબર. આ પોલી હાઉસ સ્ટ્રક્ચરની સહાય. પોલી હાઉસ આ બી આ જ છે મિત્રો. બરાબર, આ બી શેડ, આ બધી શેડની જ માહિતી છે. બરાબર મિત્રો, ચલો હવે શું છે કે ભાઈ બાયો કંટ્રોલ લેબોરેટરી સ્થાપની સહાય. ચલો મિત્રો, આટલી બધી સહાયની વિગત આવી ગઈ છે. ચલો હવે જોઈ લઈએ શાકભાજીની મંડપ મિત્રો. જો મિત્રો તમે વેલાવાળા શાકભાજી કરતા હોય, અડધા પાકા કાચા મંડપ એટલે કે અડધા પાકો બનાવ્યો હોય, તો તમે કોઈ બી શાકભાજી કરીએ વેલાવાળી તેના માટે આ સહાય. કાચા મંડપની આ સહાય મિત્રો. તરબૂચના રૂપિયા તેના માટે આ. પાકા મંડપની આ. વેલાવાળા શાકભાજી ટીસ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મૂકવા હોય તેના માટે આ. સરગવાની ખેતી માટે હાઇબ્રિડ બિયારણ એટલે ભીંડાનો તમે કર્યો મિત્રો, તો તેના માટે આ સહાય અહીંયા છે. ઓકે મિત્રો, તો બસ આજના વિડીયોમાં આ જ માહિતી હતી કે ભાઈ કઈ કઈ તમને સહાયો મળવાની છે. તો મિત્રો આ બધી સહાયો હતી.
નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી બનાવીને આવીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ. તમારા આભાર ખેડૂત મિત્રો.